ક્યાંથી આવ્યા? અમદાવાદ. શું થયું? કેમ રડો છો? શું થયું? અમારું પૂરું નહીં થતું ભાઈ. હા, અમારું ઘરનું પૂરું નહીં થતું. પૂરું નહીં થતું એમ? શું થયું છે? જો અમારું ઉત્તમનગર ઘર હતું એ અમારું અત્યારે પડી ગયું છે, રહેવા લાયક નથી. તો અમે ભાડે રહી છીએ ત્યારે તો ભાડું બી નહીં ભરાતું. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? 2 છોકરા છે, એક છોકરો રખડે છે, એક છોકરો છે વ્યવસ્થિત છે. અત્યારના છોકરાને બહુને કેવું ભાઈ, સાસુ સસરા કોઈને હારા નહીં લાગતા. દાદા, હા, શું નામ તમારું? વિનોદ. ક્યાંથી આવ્યા વિનોદભાઈ? અમદાવાદ. અમદાવાદથી? અમદાવાદ મણિનગર છે ને, અચ્છા. મણિનગર વિસ્તાર. મણિનગરથી આવ્યા. હા હા. શું તકલીફ આવી જીવનમાં? આ જ હવે અત્યારની એ છોકરાઓ 2 છે, મોટો છે એને વ્યવસ્થિત રહેવું નથી. ઘરમાં જે જોઈએ એ કમાઈ ના તો ભાઈ ઘર ચૂકાવી ભાઈ. ઘરનું ભાડું ભરાતું નહીં તમારથી? નહીં ભરાતું. કેટલું ભાડું હતું બા? 9,000 ભાડું છે. 9,000 ભાડું છે. હા, પણ હવે એ ઘરમાં કોણ રહે છે અત્યારે? અત્યારે અમે એ ઘરમાં છોકરો હતો તો અમે મૂકીને આવતા રહ્યા છીએ. કઈ ના આવ્યા છો અમને? ના, નથી કીધું. કેમ? હવે અમારે કહેવાની ક્યાં જરૂર આવે? અમને હેરાન કરતો તો અમારે ક્યાં કહેવાની જરૂર આવે છે ને? તો સવારના ફોન કર્યા કરે છે, તમે ક્યાં છો? ફોન કરે છે છોકરાને? ફોન લગાવીને કહી દો કે ભાઈ અહીંયા છીએ, એમાં કહી દો. કંટાળી નીકળી ગયા ઘરેથી? રડશો નહીં, વાંધો નહીં, શાંતિ રહો અહીંયા, કોઈ ચિંતા ના કરો. પણ ઘરે દીકરાને કહી દો, ફોન કરી, હા ને? દીકરાને કહી દો, બરાબર? ચિંતા ના કરો, અહીંયા રહો, વાંધો નહીં, કોઈ ટેન્શન નહીં, હા ને? અમે રોજ રોઈ છીએ ભાઈ, રોજ તમારા મીડિયા જોઈ, રોજ રોઈ. કેટલા વાગે નીકળે સવારમાં? અમે 6:30 નીકળી ગયા છીએ. રાત્રે નીકળી જતા. કાંઈ વાંધો નહીં, ચલો આરામથી રહો. છોકરાને કહી દો ફોન કરી, હા? લગાવો ફોન, છોકરાને કહી દો.